સ્વામિનારાયણ સાક્ષાત્ અક્ષર પુરુષોત્તમ સર્વેભ્યઃ પરમં શાંતિ આનંદં સુખમર્પયેત. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રી અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. શ્રી ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય. શ્રી પ્રમુખ સ્વામી મહારાજની જય. શ્રી મહંત સ્વામી મહારાજની જય. પ્રગટ ગુરુ હરિ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની આજ્ઞા અને આશીર્વાદથી આપણે બધાય નિત્ય પ્રાતઃ કથાનો લાભ લઈ રહ્યા છીએ. આજે આપણા માટે જુલાઈ મહિનાની 18મી તારીખ અને ગુરુવારનું મહાપવિત્ર દિવસ છે અને 1311મી સભા થાય છે. કહત સહજાનંદ વિષય ઉપર 962મો દિવસ થાય છે. ગઈકાલની સભામાં આપણે એકાદશીના નિયમની ચાતુર્માસ પર્યંત જે કંઈ આપણે નિયમ ગ્રહણ કરીએ એ ભક્તિ સંબંધી નિયમોથી ભગવાન સ્વયં પોતે આપણા ઉપર પ્રસન્ન થાય છે અને આપણે જે કંઈ ભક્તિ સંબંધી કાર્ય કરીએ છીએ એમની અંદર પણ એક જ વિચાર એવો રાખવાનો છે કે જે કંઈ હું કરી રહ્યો છું તે માત્ર ને માત્ર કેવળ ભગવાન અને સત્પુરુષને રાજી કરવા માટે કરું છું. આ પ્રકારનો વિચાર હોય તો 4 મહિના સુધી પણ શું આખી જિંદગી પર્યંત પણ આપણને આ પ્રકારના ભક્તિ સંબંધી કાર્યો કરવામાં ક્યારેય કંટાળો નહીં આવે, ક્યારેય અરુચિ નહીં થાય. સદાયને માટે આપણા અંતરની અંદર એવો વિચાર રહ્યા કરશે કે મારે કેવળ ને કેવળ ભગવાન અને સંતને રાજી કરવા છે. એક જ વિચાર જીવનમાં દ્રઢ રહેશે અને એટલા જ માટે થઈને દર વર્ષે ચાતુર્માસ આવે ત્યારે આપણે આ પ્રમાણે કંઈક યદકિંચિત સેવા ભક્તિ પરાયણ જીવન જીવીએ તો જેમ બલિરાજાના રાજ્યની અંદર ભગવાન સ્વયં દેવપોઢી એકાદશીથી પોઢી રહે છે એમ આપણા હૃદય કમળને વિશે પણ ભગવાન સાક્ષાત પુરુષોત્તમ નારાયણ પોતે બિરાજમાન છે અને પોઢી ગયા છે. તો પોઢેલા ભગવાનને પ્રસન્ન કરવા માટે થઈને આપણે ભક્તિ સંબંધી કંઈ પણ ક્રિયા કરીએ એનાથી ભગવાન પોતે પ્રસન્ન થાય છે અને આપણે જાણીએ છીએ એ પ્રમાણે ભગવાન પોઢેલા છે ત્યારે ભગવાનના ધર્મપત્ની એવા લક્ષ્મીજીને મનમાં એમ થયું કે ગયા પણ પાછા આવ્યા નહીં તો ક્યાં હશે. અને એમને પણ જ્યારે ભગવાનનો વિયોગ થયો ત્યારે આ પ્રમાણે શુભ વિચાર આવ્યો કે ભાઈ ભગવાન વગર તો મારાથી કેમ રહી શકાય. એમ આપણે પણ આ લોકની અંદર ભગવાનના પરમ ભક્ત બનીએ તો ભગવાન વિના આપણાથી પણ કેમ રહી શકાય. અને એટલા જ માટે થઈને આપણને કાર્યાણીના 11ના વચનામૃતની અંદર મહારાજે વાત કરતા કહ્યું છે કે પ્રેમ લક્ષણા, પ્રેમ રૂપી દોરી, પ્રેમ રૂપી ભક્તિએ કરીને ભગવાન હંમેશને માટે વશ થઈ જાય છે. જેમ બલિરાજાની આવી સમર્પણની ભક્તિ જોઈને ભગવાન રાજી થયા
તો માગવાનું કહ્યું ત્યારે એણે એવું ના કહ્યું કે જેટલું તમે લીધું છે એ તો બરાબર, પણ એથી ડબલ કે 3 ગણું બીજું મને આપો તો ભગવાન રાજી થયા હતા તો આપી પણ દે. પણ આ લોકનું ગમે તેટલું આપણે માગીએ અને ભેગું કરીએ તો પણ એ આપણા કામનું કેટલું. ઘણી વખત સંતો પધરામણી કરવા જાય ત્યારે 4 જણાનો પરિવાર રહેતો હોય, ઘરની અંદર 10 જોડી 15 જોડી બૂટ ચપ્પલ પડ્યા હોય. આપણે પૂછીએ કે કોઈ મહેમાન આવ્યા છે તો ના ના સ્વામી કોઈ મહેમાન નથી આવ્યું. તેમ તમે આ કેવી રીતે પ્રશ્ન કર્યો? આટલા બધા બૂટ ચપ્પલ તમારા ઘરની અંદર છે એટલે કોઈક મહેમાન ન હશે? ના ના સ્વામી બધાના 2-3 જોડી છે. પણ વાસ્તવિક વિચાર કરે તો 3 જોડી કઈ એક સાથે તો પહેરવાના નથી. એક જોડી પહેરશો એટલે 2 જોડી તો પડ્યા જ રહેવાના છે. એમાંથી તમને વળી ઈચ્છા થાય કે ના ચપ્પલને બદલે બૂટ પહેરવા છે તો બૂટ પહેરીએ, એને બદલે ઘરની અંદર સ્લીપર પહેરવા તો સ્લીપર પહેરીએ, પણ પહેરવાનું તો એક જ ને. એમ બલિરાજાને વિચાર એવો ન આવ્યો, એને બદલે એને એવો વિચાર આવ્યો કે જે ભગવાને મારી પાસે આ 3 ડગલા પૃથ્વી માગીને મને ધન્ય બનાવ્યો છે તો મારે બીજું કઈ માગવું નથી. એ જે માગનાર ભગવાન છે એને જ હું માગી લઉં ને. આપણે પણ જીવનની અંદર વિચાર આ જ કરવાનો છે, કારણ કે બલિરાજાની ભક્તિ એ કરીને ભગવાન પોતે પ્રસન્ન થયા અને ભગવાન કાયમ માટે રહેવા માટે સંમત પણ થયા. પછી તો દેવોએ 4 મહિનાના વારા કર્યા એ તો આપણે જાણીએ છીએ. એટલે એટલા માટે થઈને જીવનની અંદર વિચાર આ કરવાનો છે કે પ્રભુ જ્યારે રાજી થાય ને ત્યારે માગવાનું કહે ને તો શું માગવું? તો આ લોકના કોઈ પદાર્થની ઈચ્છા આપણે રાખશું, જે છે જેટલું છે એટલામાં આપણો વ્યવહાર ચાલે છે, એમાં કોઈ પ્રશ્ન આવતો નથી. પણ એનાથી અધિક ઘણું માગીને જીવનની અંદર ભેગું કરેલું હશે તો પણ, જેમ ઘણી વખત પરદેશની અંદર જોવા જઈએ તો એક બંગલાની અંદર 5-5 ગાડીઓ પડી હોય. રહેનારા તો 2 જ જણા હોય, પતિ પત્ની. આપણે પૂછીએ કે કેમ? કે જ્યારે ઈચ્છા થાય ત્યારે તે ગાડી લઈને અમે નીકળીએ. પણ 5 ગાડીની અંદર કઈ એક સાથે તો બેસવાના છે જ નહીં. અને 5 ગાડીમાંથી કોઈ પણ એક ગાડી લઈને નીકળે તો જ્યાં જવું છે ત્યાં આગળ એ ગાડી લઈ જાય છે. આ પ્રમાણે આપણા જીવનની અંદર પણ આપણે વિચાર કરવાનું કે આ લોકનું ગમે તેટલું ભેગું કર્યું હશે તો પણ બધું જ અહીંયા પડ્યું રહેવાનું છે. ભગવાનને અર્પણ કરો, બસ સમર્પિત થઈ જાઓ. આપણા અખિલ સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર પણ અત્યારે કેટલા બધા એવા હરિભક્તો છે કે જે પોતે બલિરાજાની જેમ સમર્પિત થઈ ગયા છે. એવા હરિભક્તોને યાદ કરીએ તો આપણને ખ્યાલ આવે, રાજકોટની અંદર ખોલિયા પરિવારની અંદર એમના 2 દીકરા વળી ગણીને તૈયાર થયા. બંનેને સાધુ થવા માટે રજા આપી સાધુ થઈ ગયા અને પોતે પણ અત્યારે કાર્યકર તરીકે પતિ પત્ની બંને જણા એ પ્રમાણે સેવા બજાવે છે. સંપૂર્ણ સમર્પણ. કારણ કે પોતાના હૈયાના કટકા સમાન પોતાના દીકરાઓને આપી દેવા અને પછી ક્યારેય એમની સાથે વાતચીત ન કરવી. મંદિરની અંદર આપણે જઈએ અને એ હોય ત્યારે કંઈ એ આપણે માટે કંઈ સારું ભોજન લઈ આવે કે સારી રૂમની ચાવી લઈ આવે એવું તો બનવાનું નથી. એટલે સંપૂર્ણ જેને સમર્પણ કહેવાય. એવું જ બીજા મનજીભાઈ પરસાણા કરીને છે, એમને પણ 2 દીકરા.
અને બંને દીકરાઓને સમર્પિત કરી દીધા અને સમર્પિત થઈ અને પોતે પણ મહિલા કોઓર્ડિનેટર તરીકે ત્યાં આગળ અને એમના પત્ની પણ કાર્યકર તરીકે સેવા બજાવે છે. તો આવી રીતે બલિરાજાએ તો બધું સમર્પિત કર્યું, એમ આપણે ત્યાં સત્સંગની અંદર પણ બધું જ સમર્પણ કરવા વાળા બેઠા છે. તો એમના ઉપર ભગવાન અને સંતની કેટલી પ્રસન્નતા થાય, રાજીપો કેટલો બધો થાય. જેમ લંડનની અંદર યોગીજી મહારાજ પોતે પધાર્યા અને તે વખતના સમયની અંદર આપણા સત્સંગી બંધુ પોતે ત્યાં આગળ યોગીજી મહારાજની સાથે કાર્યકર તરીકે ત્યાં આગળ પધરામણીએ જવાનું હોય એનું આયોજન કરતા હતા. અને એમને પોતાને પણ મનમાં એમ હતું કે મારા ઘરે હું યોગી બાપાને કેવી રીતે લઈ જઈ શકું, કારણ કે મારું ઘર તો ઉપરના માળે છે અને બાપાની ખુરશી ઉપર જઈ શકે એમ છે નહીં. અને એટલે આપણે કંઈ વિચાર રાખો નહીં. આપણે એક સમર્પણની ભાવના છે. મોટા પુરુષને વિશે આવો ભાવ, એમને તકલીફ ન પડવી જોઈએ. અને પછી જ્યારે સ્વામી બાપાએ પૂછ્યું તમારું ઘર ક્યાં, કે બાપા હમણાં જ ગયું, કે ગાડી પાછી લો, આપણે પધરામણી કરવા જવું છે. પણ બાપા ત્યાં દાદરા ચડ્યા એવું છે નહીં ને લઈ જઈ શકાય એવું નથી. કે ગુરુ તમે અહીંયા આગળ જ્યારથી આવ્યા ત્યારથી સત્સંગ બરાબર દ્રઢ રાખ્યો છે, સત્સંગ સભા તમે બરાબર કરો છો અને એટલે અમે રાજી થઈ ગયા છીએ. અને રાજી થયા છીએ એટલે અમારે તમારા ઘરે આવવું છે. તો આપણને ખ્યાલ આવે કે મોટા પુરુષ કે ભગવાન આપણા ઉપર રાજી થાય ક્યારે, કે આપણે સર્વસ્વ અર્પણ કરી દઈએ ને. તો આધ્યાત્મિક માર્ગની દ્રષ્ટિએ જોવા જઈએ તો મનની અંદર કોઈ સંકલ્પ જ ન થાય. ભગવાન અને સંત જેમ રાજી રહે તેમ આપણે કરવું. એ પ્રકારે વર્તનાર વ્યક્તિ પણ પોતાના જીવનમાં બહુ જ સારી રીતે સમર્પિત થયા કહેવાય. અને આપણે જાણીએ છીએ કે આપ રીજો એમ રાજી, હું તો આપ રીજો એમ રાજી. મનની અંદર કોઈ બીજો વિચાર નથી. એ રાજી કરવા માટે થઈને મનના સંકલ્પને સમર્પિત કરી દેવાના. અને એટલે જ બલિરાજાને આપણે સમગ્ર વિશ્વની અંદર, હિન્દુ સનાતન ધર્મની અંદર બલિરાજાના દાનને યાદ કરવામાં આવે છે. શાસ્ત્રોક્ત રીતે જોવા જઈએ તો હિરણ્યકશિપુનો દીકરો પ્રહલાદ, પ્રહલાદનો દીકરો વિરોચન ને વિરોચનનો દીકરો બલિ. એટલે હિરણ્યકશિપુના વંશની અંદર આવવા છતાં પણ જેણે સર્વસ્વ અર્પણ કરવા માટે થઈને બલિરાજાને પોતે ગુરુ પોતે ત્યાં આગળ રોકે છે કે બલિ તું ભૂલો પડે છે, આ તારે ત્યાં લેવા માટે નાના એવા વામનજી આવ્યા છે, બટુક બ્રહ્મચારી આવ્યા છે, એ કોઈ ભિક્ષુક નથી, એ સ્વયં ભગવાન તારે ત્યાં લેવા માટે આવ્યા છે. માટે આપતા પહેલા વિચાર કરજે. મારી તો ઈચ્છા છે કે આપવું જ નહીં. અને એટલા જ માટે મુક્તાનંદ સ્વામીએ પોતે કહ્યું કે જુઓ બળીનું મન નવહાર્યું, જુઓ બળીનું મન નવહાર્યું, ગુરુ વચન હૃદય નવધાર્યું, ગુરુ વચન હૃદય નવધાર્યું. તન મન ધન પ્રભુ પર વાર્યો, તન મન ધન પ્રભુ પર વાર્યો, તન ધન જાતા, તન ધન જાતા. હરિજન હોય તે હરિભક્તિથી ન ચડે. મુક્તાનંદ સ્વામી પણ નોંધ લઈને કીર્તનની અંદર એક કડીમાં બલિરાજાને યાદ કરી દે છે. ગુરુ ના પાડવા છતાં પણ ગુરુના વચનને ઠેલીને સંકલ્પ કર્યો
અને 3 ડગલા પૃથ્વી આપવા તૈયાર થઈ ગયા. અંતરની અંદર એમ થયું કે માગનારા તો આવે ને આપણે આપીએ છીએ. પ્રભુક્ષેત્રની અંદર યજ્ઞનો પ્રારંભ કર્યો છે. યાચિકોને ત્યાં આગળ જે માગે તે આપીએ છીએ. પણ આજે જે માગવા આવ્યા છે એ ભલે નાના રહ્યા, પણ માગે છે તો માત્ર 3 ડગલા પૃથ્વી. ત્રિલોકીનું રાજ્ય ભલે લઈ લેતા હોય તો લઈ લેવા દેવું, પણ લેનાર તો આપણી સામે ભગવાન છે. એમ પણ આપણે સત્સંગની અંદર જ્યારે આપણે બધા છીએ ત્યારે આપણે પણ જીવનની અંદર વિચાર કરવો કે જ્યારે ભગવાન અને સંત આપણી પાસે કંઈક માગે ને તો તે વખતે આપણે પ્રેમથી આપી દેવું. તે વખતે એવો વિચાર ન કરો કે સંસ્થામાં આપણે ત્યાં આગળ ક્યાં ખોટ છે, અમારું એમણે પૂરું કરવું જોઈએ. એવો જ્યારે ક્ષુલ્લક વિચાર આવે છે ત્યારે આપણને એટલો મહિમા સમજાયો નથી. કોઈ મન આપણું ના પાડે, આપણા ઘરના પરિવારના સભ્યો ના પાડે તો પણ કહેવાય છે કે દેવામાં પાછી પાની ન કરે. નગાસરની અંદર બુદરભા પોતે શાસ્ત્રીજી મહારાજના વખતની અંદર સત્સંગી થયા અને જ્યારે પણ શાસ્ત્રીજી મહારાજને કંઈક આવી આર્થિક જરૂરિયાત લાગે ત્યારે જરૂર તે આવા નિષ્ઠાવાળા હરિભક્તોને યાદ કરતા અને જઈને ઉભા રહે એટલે સમજી જાય કે મારે હવે સેવા કરવાની જ છે અને રાજી થઈને ના કરું. અને તે વખતના સમયની અંદર શાસ્ત્રીજી મહારાજ ગયા અને વાત કરી. તરત જ પોતે ઘરે ગયા, પણ ઘરનો વ્યવહાર બધો એમના ધર્મપત્ની કરે. એટલે એમને મનમાં એમ થયું કે કદાચ હું આ પટારામાંથી પૈસા કાઢીશ અને મને નહીં લેવા દે તો મારા ગુરુ શાસ્ત્રીજી મહારાજ રાજી નહીં થાય. આ રાજી કરવાનો અવસર આવ્યો છે. નાણાં તો આજ છે ને કાલ નથી અને ભગવાનની દયાથી મળ્યા છે તો ભગવાનને અર્થે આપણે વપરાતા હોય તો શા માટે ન આપવા. આવા શુભ વિચાર વડે કરીને બલિરાજાની જેમ બુદરભાઈએ પોતે એના ધર્મપત્નીને થાંભલે દોરડા વડે કરીને બાંધી દીધા અને પટારામાંથી પૈસા લઈ અને શાસ્ત્રીજી મહારાજને કે સ્વામી હાલો ગાડું જોડીને જ આવ્યો છું, બેસી જાઓ ગાડામાં, હાલો તમે વિરમગામ સ્ટેશને મૂકી જાઓ. અને વિરમગામ સ્ટેશને ગાડીમાં બેસાડી દીધા. અને ત્યારે જોડના સંત હશે એને તો ખબર નહીં હોય, પણ શાસ્ત્રી મહારાજે કહ્યું કે જાઓ હવે જે તમે લીલા કરી છે એને બંધનમાંથી મુક્તિ આપો. તો જો એ બાંધવાનું કારણ એટલું કે કદાચ રૂપિયા કે પૈસાની અંદર પત્નીને આસક્તિ હોય ને શાસ્ત્રીજી મહારાજની પાસે આવીને ઉપવાસ પડાવે અને પાછા પૈસા જૂટવી લે તો કોઈક વિચાર હશે એને કારણે કરીને દેવું છે તો કેમ રાજી થઈને ન દેવું? શા માટે મોટા પુરુષની આપણી આગળ આપણે આપણા દુઃખ કહેવા? ઘણી વખત એવું બને ઘણાને હોય કે સામે મારે આટલું આમ ખર્ચો થાય, મારે આટલો આમ ખર્ચો થાય, એટલે માપમાં જરા કહેજો તો અમારે કંઈક કરવાની ઈચ્છા થાય, પણ મોટું માગશો ને તો અમે આપી નહીં શકીએ અને ખોટું નકામું નામ બગડશે. હવે આપણે જાણીએ છીએ કે આપણી પાસે માગે છે એ માગનાર ભગવાન અને ભગવાનના પરમ એકાંતિક સત્પુરુષ છે. એમને બધી ખબર પડે છે અને અનંત ઘણું કરીને આપવા માટે માગે છે. એટલે જીવનની અંદર બલિરાજાની જેમ આપણે પણ ભગવાનને ભક્તિએ કરીને રાજી કરવા હોય તો બીજો લાંબો વિચાર ક્યારેય પણ કરવાનો નહીં. આ સત્સંગની અંદર કેટલા બધા એવા હરિભક્તો છે
કે જેમને પોતે પોતાના એકના એક દીકરાને સાધુ થવા માટે આપ્યા હોય અને વર્ષ 2 વર્ષ 5 વર્ષ સાધુમાં રહ્યા અને કાંઈક દૈહિક તકલીફ થઈ અને ધામમાં જાય તો એમને મનમાં એમ થાય કે નહીં જે છોકરો ઘરે રહ્યો હોત તો એટલા વર્ષ સુધી તો આપણી જોડે હોત. તો સાધુ કરવા ગયા અને ત્યાં વળી આટલી નાની ઉંમરમાં દેહ છોડી દીધો. સારું, ભગવાનને શરણે બેઠા હતા અને ભગવાને એમણે પોતાના ખોળામાં બેસાડ્યા હતા અને અક્ષરધામમાં પણ ખોળામાં બેસાડી લઈ ગયા અને બેસાડી દીધા. આવી પ્રકારની જ્યારે સમજણ આવે છે ને ત્યારે એ સંપૂર્ણપણે સમર્પિત ભાવ આપણામાં આવ્યો કહેવાય. અને એટલા જ માટે થઈને આપણે પણ સત્સંગની અંદર આવ્યા છીએ ત્યારે જરૂર પોતાની માલ મિલકતની સામે ન જવું. ભગવાન અને સંત જ્યારે જે માગે ત્યારે તે વખતે તે પ્રમાણે આપી દઈએ ને તો કેટલું મોટું કામ થાય. આપણે જાણીએ છીએ કે જ્યારે સુદામા એક મુઠ્ઠી તાંદૂળ લઈને ગયેલા હતા, પણ ભગવાને જાણ્યું કે હવે આ લાવ્યા છે પણ હંતાડીને રાખે છે કે મારા આવા રાજમહેલને જોઈને કેમ એને આપવાનું મન થતું નહીં હોય. સામેથી માગીને લીધા અને 2-4 દાણા મોઢામાં મૂક્યા અને ત્યાં તો કંચન મોલ કર્યા સુખકારી સંત પુરુષની સેવા. દુર્બળ સુદામે આણી આપ્યા મુષ્ટિ તાંદુલ મેવા. તો ભગવાન રાજી થઈ ગયા. એવી રીતે આપણે આપણા જીવનની અંદર પણ ભગવાન અને સંત જ્યારે જે સમયે જે આજ્ઞા કરે તે આજ્ઞા બરાબર શિરોમાન્ય પાળવી. આપણે આ વાત કદાચ થઈ ગઈ છે પણ છતાંય આપણે જાણીએ કે 1981ના સમયાની અંદર 200 યુવાનોને જ્યારે દીક્ષા અર્પણ કરવાની હોય ત્યારે તે વખતના સમયની અંદર મુંબઈ જેવા શહેરની અંદર બુદ્ધિશાળી યુવાન અને એ પોતે તે વખતના સમયની અંદર એને પોતાને અંતરની અંદર એમ કે બાપાને રાજી કરવા માટે આપણે તો આ ત્યાગાશ્રમ સ્વીકારવો છે, પણ એના પિતાજી કોઈ પણ સંજોગોની અંદર રજા આપવા તૈયાર નહીં. અને આ પ્રમાણે તે પોતે સેવા કરતા હતા અને શતાબ્દીના દિવસે જ દીક્ષા સમારોહ ચાલે છે અને ત્યારે તે વખતના સમયની અંદર એ પોતે ત્યાં આગળ એના પિતાને ખૂબ સમજાવે છે અને સમજાયા પછી જ્યારે એમને હા પાડીને ત્યારે 1981ની અંદર એમને પાર્ષદની દીક્ષા આપી અને પછી 83માં સાધુની દીક્ષા આપી અને યોગેન્દ્ર સ્વામી નામ પાડ્યું. કેટલા બધા કીર્તનો એમણે બનાવ્યા છે. એમના પોતાની લેખિત લેખમાળાઓ પણ ઘણી વખત ઘણી જગ્યાએ પ્રકાશિત થઈ ચૂકી છે. શતાબ્દી નિમિત્તે પણ ખૂબ સારું એમનું પોતાનું લેખન શક્તિ સારામાં સારી એટલે એ પણ એમણે કર્યું છે. તો આપણે જાણીએ કે જ્યારે પછી રાજી થઈને જો આપી દે ને તો અને ભગવાનની ઈચ્છાથી એ મનોજ પંડ્યા ના પિતા પણ પછી તો સત્સંગમાં બરાબર રંગે રંગાયા અને અટલાદરાની અંદર આવ્યા અને બુક સ્ટોલની અંદર જ્યાં સુધી શરીરે સાથ આપ્યું ત્યાં સુધી એમણે કેવળ અને કેવળ સેવા કરી. એટલે એટલા માટે આપણે વિચાર કરવાનો કે સત્સંગની અંદર જ્યારે આપણે છીએ ત્યારે ભગવાન અને સંત આપણી પાસે જે કંઈ માગે એને રાજી ખુશીથી આપી દેવું. એકના એક દીકરો આપવો, ભણેલો ગણેલો સ્ટ્રક્ચરલ એન્જિનિયર થયેલા બુદ્ધિશાળી બધી રીતે, પણ આપ્યા પછી એમના પિતાને પણ અંતરની અંદર એમ થયું કે પ્રમુખ સ્વામી મહારાજ જેવા સત્પુરુષને મેં રાજી કરી લીધા.
અને એના કારણે કરીને કોરોના કાળ દરમિયાનની અંદર બહુ જ ભયંકર બીમારી યોગેન્દ્ર સ્વામીને આવેલી, પણ એમના પિતાની રાજીપાની ભાવના હશે ને એટલે ફરી વખત બધા લાંબા દિવસો સુધી એ પ્રમાણે બેભાન અવસ્થામાં રહ્યા પછી પણ એ પોતે પાછા જેવા હતા એવા ને એવા જ ભાનની અંદર આવ્યા. ત્યારે આપણને ખ્યાલ આવે કે ભગવાન અને સંત મોટા પુરુષ એ જીવને ઓળખે અને જીવની પાસે કેટલું કામ કરાવવું હોય એ કામ કરાવે. સાધુતાની અંદર પણ પોતાના જીવનની અંદર ખૂબ સારી રીતે એ સાધુ જીવન જીવી રહ્યા છે. એટલે આપણે એ જ વિચાર કરવાનો કે બલિરાજાનું એક નિશાન કે લેનાર તો ભગવાન આવ્યા છે ને, ભલે આપણે દઈએ છીએ, આપણે દઈએ ત્યારે આપણો હાથ ઉપર હોય, લેનારનો હાથ નીચે હોય. એમ તમે દીકરા આપો, ધન સંપત્તિ આપો, જમીન જાગીર આપો, મંદિર કરવા માટે આપો કે પછી સ્કૂલ કરવા માટે આપો, દવાખાના માટે આપો, જે કંઈ આપો તે લેનાર ભગવાન અને ભગવાનના અખંડ ધારક સત્પુરુષ લે છે. એટલે તમને તો ભવિષ્યની અંદર એ અનંત ગણું કરીને આપે જ છે. અને કદાચ ન આપે તો પણ નિષ્કામ ભક્તિ અંતરની અંદર આપણને બરાબર દ્રઢ થયો હોય તો ક્યારે આપણને એવો મોડો વિચાર ના આવે કે મારું આમ આટલું બધું કર્યું પણ આપણને એમને એમ રાખ્યા. એ પણ એક એમની મરજીની વાત છે. આપણને ચોખ્ખા કરવા હશે, ક્યાંય બંધાવા નહીં દેવા હોય એટલા માટે થઈને આપણી સાથે આવી રીતે આપણું બનતું હોય છે. એવો વિચાર મનની અંદર રહે તો એ ઉત્તમ ભક્તની અંદર ગણાય. માટે આપણે નિત્ય પ્રત્યે આ વિચાર કરવો. શાસ્ત્રીજી મહારાજ, યોગીજી મહારાજ પોતે, પ્રમુખ સ્વામી મહારાજ પોતે જે જીવની પાસે, જે મુમુક્ષની પાસે કાંઈ પણ ઠાકોરજી માટે સેવા કરવાનું કે તો એનું અત્યારનું ભવિષ્ય તો જોતા જ હોય છે, પણ ભવિષ્યનું સમયની અંદર આટલી સેવા લઈને મારે એને અનંત ઘણું કરીને આપવું છે એમ સમજીને પોતે લેતા હોય છે. અને સદગુરુ સંત સ્વામી કહેતા કે બુદ્ધભાઈએ આ પ્રમાણે તે વખતના સમયની અંદર એ ખાખરિયા ટપ્પામાં રહેવાનું, વરસાદ થાય ત્યારે જે કંઈ પાણી પડે એમાં જ આ પ્રમાણે કહેવાય છે કે મોલાત લેવાની, બાકી તો કંઈ પાણીની સગવડતા હોય નહીં. જમીન બધી ખારી, કપાસ ઉગે ને કપાસ ઉગે એમાં કાલા કપાસમાંથી પૈસા જે આવે એ 12 મહિનાનો વ્યવહાર, દીકરા દીકરી પરણાવા કરવા એ બધું કરે. પણ એ વખતના સમયની અંદર એમણે આપ્યું તો કંઈ રખડી ન પડ્યા. એમના બધા જ દીકરાઓ અત્યારે વિદેશની અંદર છે. વિદેશમાં પણ ખૂબ મોટી જબરદસ્ત સેવા કરે છે. અક્ષરધામ દિલ્હીની અંદર પણ બહુ જ મોટી સેવા એમણે પોતે કરી. તો પણ એમને ક્યારે એવું મનમાં નથી થયું. જ્યારે અક્ષરધામનું ઉદ્ઘાટન હતું અને ત્યારે તે આવેલા અને ત્યારે તે વખતે એમનો ઉતારો તો હોટલમાં હોય અને હોટલે જવા માટે ટેક્સી બોલાવી છે, પણ આવતા વાર લાગે છે કે એટલાઓ ચાલતા નીકળી જઈએ. સંતોને ખબર પડી એટલે કે તમે ચાલતા જવાનું રહેવા દો. ના સ્વામી, હું નીકળી જઈશ, હમણાં મને ટેક્સી મળી જશે, મારે ચિંતા ન કરો તમે. બહુ મોટી સેવા કર્યા પછી પણ જીવનની અંદર આ મેં કર્યું અને મારા સિવાય બીજો કોઈ કરી ન શકે એવો લેશ માત્ર વિચાર ન આવે એ અતિશય સમર્પણ કહેવાય. અને આવું સમર્પણ કરનારા હજારો મુમુક્ષુઓ, હજારો ભક્તો એ સત્પુરુષને રાજી કરી શકે છે, રાજીપો પ્રાપ્ત કરી શકે છે. અને ગુણાતીતાનંદ સ્વામીએ કીધું કે ભગવાન અને સંત આપણા પર રાજી છે એની આપણને કેમ ખબર પડે? તો સ્વામી એમ કહે છે કે
આપણું અંતર જ કબૂલ કરે કે મોટા પુરુષ રાજી છે, અંતરની અંદર અખંડ શાંતિ વર્તે, અંતરની અંદર કોઈ પણ પ્રકારની રાગ દ્વેષ કે ઈર્ષા જેવું કાંઈ રહે નહીં અને એકાંતિકપણું આપણને પ્રાપ્ત થઈ જાય, એ આપણને સહેજે સહેજે અનુભવાય. જેમ ગોળ ખાધો ને ગળ્યું લાગ્યું, મીઠું ખાધું ને ખારું લાગ્યું, અનુભવ થાય છે, એમ આ પણ એક સત્પુરુષના રાજીપાનો અનુભવ આપણને થતો હોય છે. તો એની વિશેષ વાતો આપણે આવતીકાલે કરીશું. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.